નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌપ્રથમ વાત કરીશું ભેળસેળિયાઓની। રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે। અમદાવાદના વટવામાંથી ખાનગી બ્રાન્ડના મેંગો પેપ્સી શરબતની ડુપ્લિકેટ ફેક્ટરી ઝડપાઈ છે। લાજવાબ બ્રાન્ડના પરવાના કે રજીસ્ટ્રેશન વિના બનાવતા હતા ડુપ્લિકેટ શરબતના પાઉચ। વટવા પોલીસે કોપીરાઇટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી છે। 2.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ડુપ્લિકેટ શરબતના પાઉચ બનાવનાર મુમતાઝ અહેમદ અંસારી સામે વટવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, એક તરફ ઉનાળાની સિઝન હવે શરૂ થઈ રહી છે, લોકો ઠંડા પીણા તરફ વળશે અને એવા સમયે ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ। ચંદ્રા, એ જ કહેવા માંગતો હતો કે ઉનાળાની તરફ શરૂઆત થઈ રહી છે ત્યારે જે ભેળસેળિયાઓ છે અને ડુપ્લિકેટ બનાવતા અથવા તો કોપીરાઇટનો ઉપયોગ વગર કોઈ પરમિશન અને કોપીરાઇટ રીતે એ લોકો જે બનાવતી કંપનીના જે બ્રાન્ડેડ કંપની છે તેમના નામે જે ડુપ્લિકેટ પાઉચ બનાવીને અને વેચાણ કરવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે વટવા પોલીસે આ કેસ જે છે તે કર્યો છે કોપીરાઇટનો, જેમાં લાજવાબ નામની જે કંપની છે તેનો વગર કોઈ પરમિશન અથવા લાયસન્સ છે આ જે એક ગોડાઉનની અંદર આ ડુપ્લિકેટ જે છે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ બનાવવામાં આવતું એક ફેક્ટરી પકડાઈ છે। ક્યાંક ને ક્યાંક ઉનાળાની શરૂઆત થતા આ પ્રકારે જે રીતે જે ભેળસેળિયાઓ છે તે લોકો એક્ટિવ થયા છે ત્યારે ધીરે ધીરે ગરમી વધશે તો આવા અનેક ભેળસેળિયાઓ સામે આવી શકે તે વાતમાં કોઈ નવાઈ નથી। સંધ્યા જી, નવીન, આ ફેક્ટરી કેટલા સમયથી અહીંયા ધમધમતી હતી અથવા તો આ વેપાર કેટલા સમયથી ચાલતો હતો એ અંગે કોઈ વિગત? જી, અત્યારે પોલીસે તો ફરિયાદ દાખલ કરી છે અને જે પૂછપરછ શરૂ કરી છે કે કેટલા સમયથી અને કોણ કોણ સામેલ છે, અન્ય કોઈ સામેલ છે કે કેમ, એ તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ જે રીતે માનવામાં આવી રહી છે કે ઉનાળાની શરૂઆત થતા આ બનાવવામાં આવતું હોય એટલે કહી શકાય કે છેલ્લા 1-2 મહિનાથી આ કરતો હોય એ પ્રકારની હાલ પ્રાથમિક માહિતી છે। જોકે પોલીસ પૂછપરછમાં વધારે ખબર પડશે કે કઈ રીતે અને કેટલા સમયથી આ પ્રકારે આ બનાવવામાં આવી રહ્યું હતું। જી, આપનો આભાર। તો મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો પણ ઝડપાયો છે। માંડવીના ખેડપુર ખાતે ઘરમાંથી ઝડપાયો છે શંકાસ્પદ ઘીનો જથ્થો। અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માં બનાવવામાં આવી રહ્યું હતું આ શંકાસ્પદ ઘી। અલગ અલગ સાઇઝના ડબ્બામાં પેકિંગ પણ કરવામાં આવતું હતું। ઘી યદુગીરી બ્રાન્ડના નામથી પેકિંગ કરાતું હતું। શંકાસ્પદ આ ઘી માંડવી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા અને ત્યારબાદ અલગ અલગ સાઇઝના ડબ્બાઓમાં જે પેકિંગ કરાયેલું ઘી હતું તે પકડી લીધું છે, એટલે કે ઝડપી પાડ્યું છે। 6.65 લાખની કિંમત છે તેની અને 810 લીટર આ શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે તમામ જથ્થામાંથી સેમ્પલ પણ લીધા છે। લેબ ટેસ્ટિંગ માટે તેને મોકલવામાં આવ્યા છે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે આ ગુણવત્તાયુક્ત હતું કે નહીં જે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે તે। તો માંડવીના ખેડપુરમાંથી ઝડપાયું છે અને કિંમત પણ લાખોમાં તેની છે। 810 લીટર આ ઘી છે, શંકાસ્પદ જથ્થો છે કારણ કે ઘરમાં જ બનાવવામાં આવતું હતું। ત્યારે સવાલ એ છે કે આ જે ઘરમાં બનાવાતું હતું તે ઘી યોગ્ય છે કે નહીં, ખાવા માટે યોગ્ય છે કે નહીં, કે પછી તેને, કારણ કે હવે એવું છે કે કેમિકલથી પણ આ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે, આ ઘી અંગે શું કહેવું છે? શું તેને લેબ ટેસ્ટ માટે મોકલાયું છે? ક્યારે રિપોર્ટ આવશે? શું વધુ વિગત? ચોક્કસથી વાત કરું તો સુરત શહેર અને સુરત જિલ્લે એક નકલીનું હબ બની જવા પામ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખેડપુર ખાતે આવેલ અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માંથી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો માંડવી પોલીસે ઝડપી પાડ્યો છે। ખાસ કરીને વાત કરવામાં તો યદુગીરી બ્રાન્ડ નામનું પેકિંગ કરીને આ જે ડુપ્લિકેટ ઘીનું વેચાણ થઈ રહ્યું હતું અને આદિવાસી વિસ્તારોની અંદર ઓરિજિનલના નામે ડુપ્લિકેટનો શોર્ટકટે રૂપિયા કમાવાના કારણે લોકોનું સાથે પણ ચેડા થઈ શક્યા છે। અને ચોક્કસપણે કહી શકાય છે કે અલગ અલગ સાઇઝના ડબ્બાઓનું પેકિંગ કર્યું। 6.65 લાખની કિંમતનું 810 લીટર જેટલું આ જે નકલી શંકાસ્પદ ઘી છે ઝડપી પાડી અને આ જે નકલી ઘી બનાવવા માટેનું સામગ્રી જપ્ત કરવામાં આવી છે। સામગ્રી રો મટીરિયલ મોકલનાર કોણ છે અને કઈ રીતે બનાવવામાં આવે છે તે સમગ્ર બાબતે લેબ ટેસ્ટના રિપોર્ટ
વધુ ખબર પડશે અને ખાસ કરીને ઊંડાણપૂર્વક હાલ જે માલ ડુપ્લિકેટ રો મટીરિયલ ક્યાંથી આવતો હતો અને કઈ રીતે બનાવવામાં આવતો એની સમગ્ર સામગ્રી માંડવી પોલીસે જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જી આપનો આભાર. તો રાજ્યમાં નકલીની ભરમાર છે. અમદાવાદમાં નકલી શરબત બનાવતી ફેક્ટરી, સુરતમાં શંકાસ્પદ પનીર ઝડપાયું અને માંડવીમાં શંકાસ્પદ ઘી ઝડપાયું છે. માટે તમે જે પણ ખાદ્ય વસ્તુઓ ખાઈ રહ્યા છો તેને ચકાસી લેજો કે તે અસલી છે કે નકલી, કારણ કે અત્યારે નકલીનો વેપલો પણ ચાલી રહ્યો છે. જો કે હાલ તો શરૂઆતના તબક્કે આ શંકાસ્પદ છે એટલા માટે કારણ કે તેને લેબ ટેસ્ટ માટે મોકલાયું છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે અસલી છે કે નકલી. યુદ્ધના સંકટ વચ્ચે અમેરિકા અને ભારત પાસેથી આશા. ભારત અમેરિકામાંથી તેલ ખરીદે તેવી આશા છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ ભારતને કરી છે અપીલ. સ્કોટ બેસેન્ટે ભારતને અપીલ કરી છે. અમેરિકામાં તેલ ગેસ ઉત્પાદન ઉચ્ચ સ્તરે છે, બેસેન્ટનું કહેવું છે. આશા છે કે ભારત અમારી પાસેથી તેલ ખરીદી વધારશે. ભારત માટે રશિયાનો વિકલ્પ પણ ખુલ્લો છે. ભારતમાં પેટ્રોલ ડીઝલની નહીં રહે ચિંતા. રશિયા પાસેથી ભારત ખરીદી શકે છે કાચું તેલ. અટવાયેલા રશિયન જહાજોનું ખરીદી શકે છે તેલ. તો સમુદ્રમાં અટવાઈ પડ્યા છે રશિયન તેલ જહાજ. તો ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે વચ્ચે અનેક જહાજો છે કે જે અત્યારે દરિયાઈ માર્ગમાં અટવાયેલા છે. તો મહાયુદ્ધ લાંબુ ચાલવાના ભણકારા. યુએસ ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો 7મો આ દિવસ છે. ઈરાને ઇઝરાયલ પર મિસાઇલો છોડી. ઈરાને 3 શહેરોને બનાવ્યા નિશાન. તો હાઇફા, તેલ અવીવ, જેરુસલેમમાં હુમલો. ઇઝરાયેલી સૈનિકો પર હુમલા શરૂ કર્યા છે. તો ઈરાને 3 શહેરોને નિશાન બનાવ્યા છે. હાઇફા, તેલ અવીવ, જેરુસલેમમાં હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલાનો 7મો દિવસ છે. 7 દિવસ થઈ ગયા છે હુમલામાં. અત્યારે કોઈ જ શાંતિના અત્યારે કોઈ પ્રકારના એંધાણ અત્યારે દેખાઈ નથી રહ્યા. અને એ વચ્ચે વિશ્વના અન્ય જે દેશો છે તેમની સ્થિતિ પણ અત્યારે હાલના તબક્કે સ્થિર છે, પરંતુ આગળના સમયમાં એ સ્થિતિ બગડી શકે છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે ભયાનક મોડ પર પહોંચી ગયું છે. ઈરાને ઇઝરાયલ પર એક પછી એક સેંકડો આ પ્રકારની, કારણ કે દરેક સેકન્ડે કંઈક ને કંઈક હલચલ જોવા મળી રહી છે, તો સેંકડો મિસાઇલો છોડીને આખા દેશને ધ્રુજાવી દીધો છે. માત્ર ઇઝરાયલ જ નહીં પરંતુ આ વિસ્તારમાં તહેનાત અમેરિકી દળો પર પણ હુમલાઓ તેજ થઈ ગયા છે. ઇઝરાયલના ખૂણે ખૂણે અત્યારે ખતરાની સાયરન ગુંજી રહી છે. સાયરન વાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. લોકો બંકર તરફ ભાગતા નજરે પડી રહ્યા છે. सायरन फिर से बज चुकी हैं और आप देख सकते हैं लोग जो हैं वो शेल्टर की तरफ भाग रहे हैं. मैं इस वक्त टेल अवीव में हूं. सायरन हो रही है और आप सुन सकते हैं. मैं दिखाने की कोशिश करूंगा आपको. आगे जो है लोग सायरन सुनते ही भाग रहे हैं. ये देखिए सायरन हो रही है. ये देखिए कि लोग किस तरीके से शेल्टर की तरफ भाग रहे हैं आगे. और अभी यहाँ पे बिल्कुल सन्नाटा छा जाएगा. जो ही सायरन बजती है तो लोग शेल्टर में जाते हैं, क्योंकि अभी इसराइल की तरफ से मिसाइल अटैक लॉन्च किया गया जो हमें इंफॉर्मेशन मिल रही है. और अभी यहाँ पे लोग जो हैं वो भाग रहे हैं शेल्टर में. ये टेल अवीव है. सायरन्स बज चुकी हैं और लोग सेफ एरिया की तरफ जा रहे हैं. तो आप सुन सकते हैं लोग जो हैं अभी आप देख सकते हैं कि अंदर भागते भागते जा रहे हैं. होटल्स के अंदर जहां पर भी ये बंकर बने हुए हैं, बॉम्ब शेल्टर्स जहां जहां पे भी बने हैं वहां की तरफ लोग जा रहे हैं. आप देख सकते हैं अभी सन्नाटा छा गया है फिर से यहाँ पे सड़कों पे, क्योंकि लोग शेल्टर की तरफ भाग रहे हैं. अभी सायरन बजी है और हम इस वक्त हैं टेल अवीव में. बार बार सायरन्स बज रही हैं. बार बार ईरान की तरफ से जो है वो मिसाइल और रॉकेट से हमला किया जा रहा है. ઈરાન અને લેબનાન દ્વારા ઇઝરાયલ પર સતત હુમલાના દ્રશ્ય સામે આવ્યા છે. તેલ અવીવમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ન્યૂઝ 18ની ટીમ.
इस वक्त टेल अवीव में उस जगह पर हूं जहां पर ईरान के मिसाइल्स ने तबाही मचाई है और आप देख सकते हैं क्या हाल हुआ है यहाँ पे। अभी मैं दिखाने की कोशिश करूंगा क्योंकि मैं उस बिल्डिंग के अंदर हूं जहां पे पूरी तबाही हुई है इस मिसाइल अटैक से। ये देख सकते हैं आप, हर तरफ से यहाँ पे सब कुछ तबाह हुआ है और न्यूज़ 18 इंडिया की टीम है रियल ग्राउंड जीरो पर उस बिल्डिंग के अंदर जहां पर गिरा है ईरान का मिसाइल। तो आप देख सकते हैं क्या तबाही मचाई है मिसाइल अटैक्स ने यहाँ पर, और हर तरफ से हम देख रहे हैं कि यहाँ पर सब कुछ तहस नहस हो चुका है। इर्द गिर्द बहुत जबरदस्त तबाही है इन घरों के अंदर। काफी सारे घर जो हैं पूरी तरह से ढह गए हैं इस टेल अवीव के एरिया में इस मिसाइल अटैक से। और न्यूज़ 18 इंडिया की टीम है रियल ग्राउंड जीरो पर दिखा रहे हैं आपको वो सच जो बाकी चैनल्स आप तक नहीं पहुंचा पा रहे हैं। तो यहां पे आप देख सकते हैं कि मिसाइल से क्या तबाही हुई है। ईरान लगातार अटैक कर रहा है इसराइल पर। इसराइल और अमेरिका की तरफ से भी ईरान पे लगातार अटैक्स किए जा रहे हैं। ये रेस्क्यू ऑपरेशन की टीमें हैं, ये सारा मलबा यहाँ पे हटा रहे हैं जो तबाही यहाँ पे ईरान के मिसाइल अटैक्स ने मचाई है। और इर्द गिर्द में दिखाने की कोशिश करूंगा जो इर्द गिर्द बिल्डिंग्स हैं वो पूरी तरह से तबाही हुई है। ये टेल अवीव है और टेल अवीव में भी काफ़ी सारे मिसाइल्स और रॉकेट्स गिरे हैं और अभी तक ऑफिशियल फिगर्स ये हैं कि 12 लोगों की इसराइल में मौत हुई है। काफ़ी सारे लोग जख्मी हुए हैं। प्रॉपर्टी डैमेज बहुत ज़्यादा है क्योंकि जहाँ पर भी मिसाइल गिरता है वहाँ इर्द गिर्द बहुत ही ज़बरदस्त तबाही हो जाती है। ये आप देख सकते हैं कि क्या हाल हुआ है यहाँ की बिल्डिंग्स का। हालांकि काफ़ी मजबूत बिल्डिंग्स होती हैं ये, लेकिन जब मिसाइल गिरता है तो इर्द गिर्द बिल्डिंग्स जो हैं हर तरफ से तबाह हो जाती है। और न्यूज़ 18 इंडिया की टीम है रियल ग्राउंड जीरो पर उस बिल्डिंग के अंदर जहां पर तबाही हुई है। ધૂળેટીએ ચોપાટી નજીક લોકોને હેરાન કરવાનું યુવાનોને ભારે પડ્યું છે। બોમ્બ બરાડાઓ પાડી રસ્તા પરથી પસાર થતા નાગરિકોને ઉડાડતા હતા કલર। કમલાબાગ પોલીસે તમામ શખ્સ પાસે મંગાવી છે માફી। ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી છે। આવા બનાવો ફરી ન બને તે માટે પોલીસ દ્વારા કડક સૂચના પણ આપવામાં આવી છે। તો ધૂળેટીના પર્વ પર અન્ય લોકોને હેરાન કરવું આ યુવાનોને હવે ભારે પડ્યું છે। યુવાનોને શોધી અને તેમની પાસે માફી મંગાવવામાં આવી છે। આપ જોઈ શકો છો કારણ કે રંગોનો તહેવાર ધૂળેટી એકબીજા સાથે આનંદથી પરિવાર સાથે મિત્રો સાથે મનાવવાનો આ ઉત્સવ હોય છે, પરંતુ કેટલાક લોકો રસ્તે આવતા જતા લોકોને આ રીતે રંગતા હતા, હેરાન કરતા હતા। માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। બનાસકાંઠાના એક ખેડૂતના પુત્ર પુત્રી રમતા હતા। રમતા રમતા ભૂલથી એરગનનું ટ્રિગર દબાઈ ગયું અને પુત્રીને ગોળી વાગતા તેને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાઈ હતી, પરંતુ પ્રાથમિક સારવાર બાદ ગંભીરતા જોતા બાળકીને અમદાવાદ સિવિલમાં રિફર કરાઈ। બીજી તરફ રામોલના એક બાળક પથ્થર ગળી ગયો હતો ને જે બાદ તેની તબિયત બગડતા તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો। તબીબે બંને બાળકોની સર્જરી કરી અને બંનેના જીવ બચાવી લીધા છે। બંને જટિલ કિસ્સા સામે આવ્યા હતા। દર્દીઓની સંપૂર્ણ સારવાર મફતમાં કરવામાં આવી અને આ માત્ર એક સર્જરી નથી, પરંતુ રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થાની સંવેદનશીલતાની આ જીત પણ છે। હું ખેત મજૂરી કરતો હતો, બાળક બે રમતા રમતા એરગનને ગોળી વાગી ગઈ હતી। ત્યાંથી અમે સીધા દવાખાને હોસ્પિટલ પાલનપુર ગયા। પાલનપુરથી ત્યાંથી અમને કીધું કે તમે અમદાવાદ સિવિલમાં દાખલ થઈ જાઓ। અમે અમદાવાદ સિવિલમાં દાખલ થયા। ત્યાં અમારે સીટી સ્કેન કર્યું અને ત્યાંથી અમને બાળ સર્જરી વિભાગમાં અમને દાખલ કર્યા। દાખલ કર્યા પછી અમારા બાળકને ઓપરેશન કર્યું સારી રીતે એવું અને બાળકને સારું છે। એક વખત એવું અચાનક ખાંસી આવી તો કદાચ આ એક ઇન્ડિકેશન છે કે એના ફેફસામાં કંઈક વસ્તુ ગઈ છે જેથી એને ઇરિટેટિવ કફ ચાલુ થયો, એ ન મટ્યો, છેવટે બાળક વેન્ટિલેટર સુધી પહોંચી ગયું। જો ઝડપથી આપણે ડાયગ્નોઝ કર્યું તો આ બધી યાતનામાંથી આપણે બહાર આવી જઈએ। છતાં પણ ઉપરવાળાની મહેરબાની કે આપણે સમયસર પહોંચ્યા અને ઓપરેશન સફળ રહ્યું। બંને 1 વર્ષના બાળકો, એક દીકરી અને એક દીકરો સાજા થઈને ઘરે ગયા। ફરીથી કહીશ કે આપના વાલસોયા બાળકનું ખૂબ ધ્યાન રાખો। સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી બાળકની તસ્કરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાના સમાચાર વહેતા થઈ રહ્યા છે અને ત્યારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર સ્થાનિકોએ એક મહિલાને પોલીસને સોંપી। સ્થાનિકોનો આક્ષેપ છે કે મહિલાએ નાસ્તાની લાલચ આપી બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો। અન્ય લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો એકઠા થઈ ગયા। પોલીસે બોલાવવી પડી અને પોલીસે મહિલાની અટકાયત કરી। આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અને ત્યારે બાળક ચોર ગેંગની અફવા વચ્ચે સત્ય શું છે તે તપાસ બાદ સામે આવશે।
તો મેં જોયું તો લેડીઝને થોડું છોકરાને ભૂંગળાની થેલી આપીને એને લઈ જવાની ટ્રાય કરતા હતા, પણ ઓલા લેડીઝે દેકારા કર્યા એટલે અમે સ્વ બચાવ માટે આવેલ અને લેડીઝને બેસાડી રાખેલ, 112 ને ફોન કર્યો. પછી એનો બેગ ચેક કરતા એમાંથી અલગ અલગ બેન એડ્રેસ આપતા હતા કે હું અહીંની છું ને અહીંની છું. ચેક કરતા એમાંથી આધાર કાર્ડ પણ નીકળ્યા ગીર સોમનાથ જિલ્લાનું, અને એ પાસે મોબાઈલ પણ નીકળેલ ને ચાર્જર પણ નીકળેલ. મોબાઈલ હતો સ્વિચ ઓફ, એટલે એમાં કઈ જાણકારી અમને ન થઈ. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જી અંકિત, રાજકોટમાં એક અફવા અત્યારે વધારે ફેલાઈ રહી છે કે બાળક ચોર ગેંગ સક્રિય છે, કારણ કે આ પહેલો કિસ્સો નથી, 1-2 દિવસ પહેલા પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો. ચોક્કસથી સંધ્યા વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસમાં આ બીજી વખત ઘટના બની છે કે લોકોએ બાળકનું અપહરણ કરવામાં આવતું હોય અને આ ગેંગ સક્રિય હોવાના કારણે 2 જેટલી મહિલાઓને મારી હોવાની ઘટના છે તે સામે આવી છે. 2 દિવસ પૂર્વે રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર બ્રહ્મ સમાજ ચોકમાં એક મહિલાને મારવામાં આવ્યો હતો. જો કે ગાંધીગ્રામ પોલીસની તપાસમાં મહિલા છે તે અપહરણ કરતા નહીં પરંતુ ભિક્ષુક હોવાનું છે તે સામે આવ્યું હતું. ત્યારે આજરોજ જે ઘટના બની છે તે રાજકોટ શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે કે જ્યાં રેસકોર્સ રિંગ રોડ ઉપર એક ગીર સોમનાથ જિલ્લાની મહિલા દ્વારા એક 5 વર્ષીય માસૂમ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો કથિત પ્રયાસ છે તે સામે આવ્યો હતો અને સમગ્ર મામલાની જાણ સ્થાનિકોને થતા, રાહદારીઓને થતા મહિલાને મારવામાં આવ્યો હતો. મહિલાને મારવામાં આવતા તેને લોહી લોહણ પણ કરી નાખવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી 112ની ટીમ દ્વારા તેને હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવી હતી અને હાલ અત્યારે તેની પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ ચાલી રહી છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટના ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાથે પણ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વાતચીત કરવામાં આવી હતી. ત્યારે જે સૌરાષ્ટ્રની અંદર હાલ અત્યારે આ ગેંગ સક્રિય થઈ હોવાની માહિતી મળી રહી છે તે મામલે ડીસીપી જગદીશ બાંગરવાએ લોકોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે. સાથોસાથ જણાવ્યું છે કે કોઈ પણ છેતરપિંડીનો બનાવ બન્યો છે. માત્ર 629 રૂપિયાનું ટેબલ મંગાવવા જતા એક યુવકે 2,24,000 ગુમાવવાનો વારો આવ્યો. શંકર ટેકરી વિસ્તારમાં રહેતા યુવકે સોશિયલ મીડિયા પરથી પ્લાસ્ટિકનું ટેબલ ઓર્ડર કર્યું હતું, પરંતુ ઓર્ડર કેન્સલ થતા રિફંડ માટે સંપર્ક કર્યો. સામેના વ્યક્તિએ કંપનીના નામે ફરી ઓર્ડર કરવાના બહાને ઓટીપી માંગ્યો. ઓટીપી આપતા જ ઠગોએ બેંક અકાઉન્ટનો એક્સેસ મેળવી અને કુલ 2,24,627 રૂપિયા ઉપાડી લીધા. ઘટના બાદ યુવકે જામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે. સાથે જ લોકોને ચેતવણી આપવામાં આવી છે કે ફોન પર ક્યારે ઓટીપી કે બેંક વિગતો અજાણ્યા વ્યક્તિને ન આપવી. આ કામના જે ફરિયાદી છે એના દ્વારા ઓનલાઈન એક વસ્તુની ખરીદી કરવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો એપ્લિકેશન મારફતે. આ જે વસ્તુ મગાવેલી હતી તે ન આવતા ત્યારબાદ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરતા તેમની સાથે ઓટીપી માંગવામાં આવેલું ઓર્ડર કેન્સલ કરવા માટે, અને આ ઓટીપી આપતા અવારનવાર 3 અલગ અલગ ટ્રાન્ઝેક્શન થઈ. એમાં ફરિયાદીના ખાતામાંથી કુલ 2,24,627 રૂપિયા વિડ્રો થઈ ગયેલા હતા. એ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવેલી છે. સુરતમાં સાયબર ગુનાનો વધુ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં પેન્શન એક્ટિવેશનના બહાને નિવૃત્ત રેલવે કર્મચારી સાથે 8,12,000ની છેતરપિંડી કરવામાં આવી. અને આ મામલે સુરત પોલીસની તપાસ દરમિયાન મધ્યપ્રદેશના રીવા જિલ્લામાંથી 9 આરોપીઓને ઝડપી પડાયા છે. આરોપીઓ એક નાનકડા ભાડાના ફ્લેટમાંથી સમગ્ર સાયબર ઠગાઈનું રેકેટ ચલાવતા હતા. દેશભરમાં 391 જેટલા બેંક ખાતાઓ મારફતે અંદાજે 19 કરોડ 24 લાખના સાયબર કૌભાંડની આશંકા છે અને સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે ફ્લાઇટ પરથી 27 મોબાઈલ ફોન, 3 લેપટોપ અને ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ પણ જપ્ત કર્યા. હાલ તમામ આરોપીઓની કસ્ટડીમાં પૂછપરછ ચાલી રહી છે અને સાથે સાયબર ક્રાઇમ સેલે નાગરિકોને ચેતવણી આપી છે કે પેન્શન, બેંક અથવા તો સરકારી સેવા સંબંધિત અજાણી લિંક પર ક્લિક ન કરવું અને ઓટીપી કે બેંક વિગતો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી. લિંક મોકલવામાં આવી અને ડિજિટલ લિંક પર ક્લિક કરવાથી એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કર્યા પછી એમના અકાઉન્ટમાંથી કુલ 8,12,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. કે રીવામાં એક ભાડાના મકાનથી એક આખી સાયબર ક્રાઇમની મોટી રેકેટ ચાલી રહી છે અને લોકલ પોલીસની મદદ લઈને ત્યાં જઈને રેડ કરવામાં આવી અને ત્યાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એમને પાસેથી કુલ 27 ફોન અને 3 લેપટોપ સિવાય ઘણા બધા ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાસબુક વગેરે પણ લેવામાં આવ્યું છે. ટોટલ જે ફ્રોડનો આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યું છે 19 કરોડ
24 લાખ જેટલું છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે. કચ્છના ગાંધીધામમાં બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં ડી ગ્રાઉન્ડ નજીક બે બાઇક સામસામે અથડાયા. અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક બાઇક સવારને ગંભીર ઈજા પહોંચી છે અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યારે અન્ય બાઇક સવાર અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક બાઇક ચાલક રસ્તા પરથી જઈ રહ્યો હતો અને તે દરમિયાન પૂરપાટ ઝડપે બાઇક દોડાવી રહેલ યુવકની ભૂલના કારણે અકસ્માત સર્જાયો. પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે ફરાર થયેલા બાઇક સવારની શોધખોળ શરૂ કરી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ભડથ પાટિયા પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. બાઇક સવાર યુવકની હાલત ગંભીર છે. ટ્રેક્ટર રોંગ સાઇડમાં આવતા બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. યુવકને 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. અરવલ્લીના મેઘરજના પહાડિયા નજીક સર્જાયો અકસ્માત. બે બાઇક સામસામે ટકરાતા બે લોકોના મોત થયા છે. એક યુવક નવાગરા તેમજ બીજો યુવક ઝરડા ગામનો હોવાની માહિતી છે. અકસ્માતની જાણ થતાં ઈસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે. તો જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવમાં વધારો થઈ ગયો છે. અંબાજી મંદિરમાં પૂજા વિધિ, હોમ હવન અને યજ્ઞ માટે ટેન્ડર પદ્ધતિથી પૂજારીની નિમણૂક કરવાની પ્રક્રિયા સામે વિરોધ જોવા મળી રહ્યો છે, જેના પગલે અંબાજી વિપ્ર મંડળના ભૂદેવોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જોકે આ મુદ્દે પહેલા પણ વિરોધ કરાઈ ચૂક્યો છે અને કલેક્ટરે આ માટે ટેન્ડર પ્રક્રિયા રદ કરવાની ખાતરી પણ આપી હતી, પરંતુ ફરીથી ટેન્ડર બહાર પાડતા વિરોધનો મતપૂડો છંછેડાયો છે અને ભૂદેવો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો તેમની માંગણી પર ધ્યાન નહીં અપાય તો સમગ્ર રાજ્યભર સર્વ સમાજ સાથે મળીને આવેદનપત્ર આપશે તેમજ આંદોલન કરશે. સરકાર આ નિર્ણયને પાછો ખેંચે તેવી માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદ વાસીઓને મળશે નવું નજરાણું. સાઉથ બોપલમાં તૈયાર કરાશે લોટસ ગાર્ડન. ગાર્ડન બનાવવા પાછળ 115 કરોડનો ખર્ચ પણ થશે. એમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રોજેક્ટને આખરી મંજૂરી અપાઈ છે. ભારતભરના વિવિધ ફૂલ છોડ આ ગાર્ડનમાં આપને જોવા મળશે.